મિત્રો અત્યારે આપણે જઈએ છીએ માલ લેવા. આપણે વાનમાં માલ થઈ ગયો બધું ભરી લઈ એટલે બપોર પછી આપણે પાછા ફેરીમાં નીકળવું છે. એટલે વહેલા નીકળશું એટલે વહેલા પાછા આવશું. અને રાત્રે આપણે પાછું સ્વામિનારાયણ મંદિરે જવાનું છે. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે શનિવાર છે. સવારમાં આપણે જાગી ગયા છીએ અને અત્યારે આપણે મિક્સ કઠોળની તૈયારી કરવાની છે. પુલાવ ભાત બનાવવાના છે અને ચણા ચાટ આપવાનું છે. તો આ બધું આપણે અત્યારે નિશાળે આપવાનું છે અને નિશાળેથી આવી ત્યાર પછી આપણે તરત પાછું ફેરીમાં જવાનું છે. ને કાલે છે રવિવાર એટલે દિવાળીનો સમય છે. તો ઘરમાં આપણે બધું જે સાફ સફાઈને એવું બધું ફર્સ્ટ ક્લાસ કરવાનું છે આવતીકાલે. તો એ પણ મારા વ્લોગની અંદર બધું તમને બતાવે. વ્લોગમાં બનાવી રહેજો. મારા વિડીયો સારા લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. ચાલો મિત્રો, આપણે બપોરે ફેરીમાં ચડી ગયા છીએ ને પહેલું ગામ આવી ગયું છે મોટી કુકાવા. આ ભાઈને ઉતાવળ છે, જાવ જો જલ્દી કાંઈ હાલો. અત્યારે વાહન હાંકવામાં કોઈને નિરાશ તો છે જ નહીં, પણ આગળ જઈને પાછું બે છે, કાંઈ કામ ન હોય ને ઝટ હાંકીને ઝટ પૂગી જાવ એવું બધાને હોય છે. પણ આપણે એવું નથી કરતા. આપણે જેને ઉતાવળ હોય ને જવા દો. આપણે ધીમે ગતિ સલામતીથી હાંકી જવાનું. આવી ગયું મોટી કુકાવ હનુમાનજીનું મંદિર એ બગસરા રોડ ઉપર છે. અહીંયા આરસીસીનું કામ ચાલુ છે, રોડ બનવાનું. એટલે આપણે સિંગલ પટ્ટીમાં હાંકવાનું છે. અહીં ઘડી ઊભી રાખી દઈશ, કારણ કે 4-5 બસો 2-3 વાહન આવે. સામેથી ટ્રક આવતો હતો ને ભાઈ ટ્રક સામું જવા દીધો. હવે સામે સામું થાય એટલે શું થાય? ટ્રાફિક જ થાય. હવે એને પાછું લેવો પડ્યો, રેસ લેવો પડ્યો. પહેલાંથી જ આ બાજુ દબાઈ દીધી હોત આપણી જોડે તો આ પ્રોબ્લેમ ન થાય. એક સાઈડ આરસીસી બની ગયું, એક સાઈડ બને એટલે થોડુંક તો ટ્રાફિક થાય. ચાલો, કાંઈ વાંધો નહીં, આપણે ફેરી ચાલુ કરી દઈએ. કે 10 રૂપિયાનો હાલો, નાનજી બાપાનો ચા પી લ્યો આજે. ગરમા ગરમ લાવ્યો ને એ બિસ્કિટનું છે. કલાકાર બિસ્કિટ ખાઈને જાય એમ કંઈક છે ને? હે, હા, આટલી ઘણી થઈ છે. જો નહીં, મારવું નથી, બિસ્કિટ નો કલાકાર છે. નાના બીવરાવું નથી, એને રહેવા દે, એને હમણાં બસાવે એમ છે, એટલે કાંઈ કરવું નથી. આ જોવાન રોજ આવવાને સા લઈને આવે. હે, હા, તો ભણવા જાય પછી છોકરો. આ શનિવાર છે ને પાછો, આ તો વેલા ભગવાન હોય નિહાળ હોય એવા હોય એટલે 2 દી સાંજ ટિફિન બપોરનું ઈ છોકરો છોકરી. હોટલ ને તો બધા મગાવતા ને તો નહીં, સારું. 2 રૂપિયા દઈ દે પણ 5 નો ભાગ લઈને નાખી દે, 5 નો અલગ ભાગ લઈ લે, એમ કરવું કાંઈ? ચાલ જીરા પડી રૂપિયા વાળી સમ્રાટ. હા, હોલસેલનો ઓર્ડર હોય ને હારે લઈ લઈએ. ઇનામ વાળો દીકરો, ઇનામ તો તમે ઓલું કરતા નથી. હા, આમાં ઇનામ વાળા રહ્યા.
તો મિત્રો આપણે કુકાઓ ને નાની કુકાઓની ફેરી કરી લીધી છે અને હવે આપણે થોડીક વાર 5-10 મિનિટ પોરો ખાવું, ગાડીનો કાચ ને એવું સાફ કરી નાખી એટલે થોડોક ગાડીને પોરો મળી જાય, આપણને પોરો મળી જાય. અને હજી આપણે કુકાઓમાં થોડુંક બાકી છે, કુકાઓમાં ફેરી કરી લઈ અને ત્યાર પછી વાઘણિયા, હડાળા અને પછી બગસરા. તો મિત્રો ગાડીનો કાચ જે છે ને બહુ જરીક ખરાબ થઈ ગયો હતો એટલે હવે સાફસૂફ કરીશી. એકદમ જે ધૂળ ને બધું ઉડ્યું હતું, કાચ થોડોક ખરાબ થઈ ગયો હતો એટલે કાચ સાફ કરી નાખી ફર્સ્ટ ક્લાસ. ને હવે પછી આપણે પાછા રાબેતા મુજબ ફેરીમાં નીકળશું. તો ગાડીનો કાચ રેડી ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગયો છે. તો મિત્રો આપણે અહીંયા 5-10 મિનિટ પોરો ખાઈ લીધો, ફર્સ્ટ ક્લાસ ગાડીનો સાફ કરી લીધો, કાચ છે એ સાફ કરી નાખ્યો. ને હવે આપણે પાછા મોટી કુકાઓમાં જે 4-5 કોલ છે એ આપણે પૂરા કરી લઈ અને ત્યાર પછી વાઘણિયા જાવું અને હડાળા, ત્યાર પછી બગસરા. ચાલો અત્યારે લગભગ 5:30 જેવું થયું છે, 7 વાગે આપણી ફેરી પૂરી થઈ જાય. તો હવે આપણે કુકાઓ તરફ પ્રસ્થાન કરી લીધું છે અને કુકાઓની અંદર ફેરી કરી અને ત્યાર પછી આપણે આગળ વધશું. એક નાસ્તાની દુકાન છે કુકાઓમાં, એમાં આપણે જરીક તમને હું મારા વ્લોગની અંદર બતાવી. એ ભાઈ હમણાં ચાલુ કર્યું છે, આજ કદાચ જો હાજર રહેશે તો એ તમને એક નાસ્તાની દુકાન બતાવું સરસ મજાની. દાબેલી, વડાપાઉં, પકોડા અને સમોસા 4-5 વસ્તુ ચાલુ કરી છે અને સારી વસ્તુ બનાવે છે. ત્યાં આપણે ત્યાં 0 નંબરની સેવ અને મસાલા સિંગ આપી છે એટલે આપણને ઓળખે